ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી. તો જો આપણે આવી ગયા છીએ પાછા આપણા ફ્લેટ ઉપર જોવા. હે હા, હવે આપણો કહેવાય હો ભાઈ. તો કેટલો મહિનો છે ને એ આજે જોવાનું છે, કારણ કે આપણે તે દિવસે જોયું હતું તો ખાલી એમને બધું પડ્યું હતું ને આજે કેટલો બહેનો છે એ જોઈ લઈ. આમાં કેવું હોય, પૈસા ફેંકો તમાશા દેખો, એના જેવું છે. જેમ પૈસા નાખો ને એટલા ઓછા પડે અને કામે એટલું ફટાફટ થાય. તો ચાલો મિત્રો, આજે સ્કીપ કરતા નહીં, આજે તમને સેકન્ડ ઇનિંગ રાઉન્ડ દેખાડીએ છીએ કે સેકન્ડ ઇનિંગમાં કેવો બનાવ્યો છે, કેટલું થયું છે. તો ચાલો આગળ વધીએ. મેડમે આપણી સાથે જ સીડીના પગથિયા એ તો તે દિવસે થતા જ હતા. હા, અને આપણે તો તમને ખબર જ છે કેટલા માળ રાખ્યો, પહેલો માળ. જો એ તો વાયર તો રહેવાનો ને ભાઈ. આપણી એન્ટ્રી આવી ગઈ છે. શ્રી ગણેશાય નમઃ. જો અહીંયા છે ને ટાઇલ્સ છે ને લગાડી દીધી છે, નવામાં એ કર્યું છે. પછી આપણે ફર્નિચર જોયું હતું ને, તો સીટું આવી ગઈ છે ફર્નિચર. જો કીધું ને, પૈસા ફેંકો તમાશા દેખો, બારી લગાડી દીધી. બરાબર છે ને? બારીઓ જોઈ લેજે, જાળીવાળી છે ને, મચ્છર નો આવે એવી. હા, એક જાળી હોય એટલે મચ્છર નો આવે. જો એ બાજુ ખુલ્લું રાખવું હોય એટલે અહીંયા બારી લગાડી દીધી છે. આ રસોડામાં પણ કિચન તૈયાર કરી નાખ્યું છે. આમ તો ટાઇલ્સ, હા, ઉપર ટાઇલ્સ લગાડી દીધી. કારણ કે અહીંયા છે ને ફર્નિચર બનાવવું છે ઉપર. હા, કુકડી કબાટ છે ને, કોકડી કબાટ. હા, ઈ બનાવવું છે એટલે નેટ લગાવી ટાઇલ્સ. બરાબર. અને અહીંયા ટાઇલ્સ લગાવી દીધી છે. કિચન કેટલું મસ્ત લાગે. અને બારી મસ્ત લાગે છે. આમાંથી તો મચ્છર આવી નહીં જતા હોય ને. એ તારા નસીબ, બીજું તો હું હવે આવી નહીં જતા હોય. અને ચોકડીમાં પણ ટાઇલ્સ ને પથ્થર કપડાનો હવે તૈયાર કરી નાખી છે ચોકડી. ઓહો, જો હવે આ રૂમમાં આપણે જોઈએ ને તો ટાઇલ્સ તો લગાડી જ દીધી હો બધે, બાથરૂમમાં. મને બધા રૂમના બાથરૂમ કરતા આ બાથરૂમ ટાઇલ્સ લેવી. તો બધે અલગ અલગ જ રાખે. તો એમાં બધે બાથરૂમ અને જો મેઇન વસ્તુ શું છે, આ કબાટ, આ કબાટ બનાવી નાખ્યું છે. અને આને ખાલી મઢવાના જ રહી. આને મઢવાનો જ છે. આ સેકન્ડ રાઉન્ડમાં આટલું થયું છે. જો અહીંયા બારી મૂકી. આ બીજો રૂમ છે. જો અવાજ આવે છે બહારનો? નહીં, ન આવે તો પછી હવે ત્રીજા રૂમમાં પણ જોઈ લઈએ. હજી બે રૂમ બાકી છે. આ ત્રીજા રૂમમાં છે ને આપણે આ દાદાનો, આ વરસાદનું પાણી એવું હોય ને નહીં આવે. જો અહીંયા પણ સ્લાઇડર વિન્ડો લગાવી દીધી છે. અને અહીંયા પણ આપણે કબાટ કરી નાખ્યા છે. હવે આને મઢવાના છે. મઢી નાખે ને એટલે રેડી. પછી આ ત્રીજો રૂમ, અહીંયા બે જગ્યાએ બારી મૂકી દીધી. અને અહીંયા સેમ કબાટ. એટલે આ બધી વસ્તુ આમાં રહી જાય. ને ફર્સ્ટ ક્લાસ એટેચ બાથરૂમ
કરી નાખ્યું છે ટોયલેટ બાથરૂમ. એટલે આવું કંઈક અત્યારે સેકન્ડ રાઉન્ડમાં આવું કંઈક તૈયાર કરી નાખ્યું છે. હજી અહીંયા છે ને બાર ગ્રીલ આવશે, બાર અહીંયા છે ને જે આ કિનારી બહારની સાઈડ ત્યાં ગ્રીલ આવશે હજી. અને અહીંયા ગ્રીલ આવી જશે બહારની સાઈડ. આ ફર્સ્ટ ફ્લોર જો મને ખોલતાય ન આવડે. એ પવન કેમ આવે જોરદાર. તો મિત્રો લાગ્યું ને એ નીચે કોમેન્ટ કરજો ને આમાં જો કંઈ ફેરફાર કરવાનો તમને એવું લાગે તો પણ નીચે કોમેન્ટ કરજો કે ભાઈ હું ફેરફાર કરું. બરાબર. આટલી અહીંયા વસ્તુ તૈયાર કરી છે. મેઇન હોલમાં જો સામે અહીંયા વોશિંગ બેઝ વોશિંગમાં ટાઇલ સામે મૂકી દીધી છે. અહીંયા ગેંડી આવી જશે ને અહીંયા પણ ઉપર પીઓપી કરી નાખ્યું છે બાથરૂમમાં અને ટાઇલ્સ કરી નાખી છે. એટલે હવે આવું છે કંઈક ચોકડીની બહાર રોડ. બધું મૂકી દે, બધું મૂકી દે ટોટલી વસ્તુ. પીઓપી થઈ ગયું, ખાલી હવે ફિટિંગ કરવાનું, વાયરિંગ થઈ ગયું. હવે ટાઇલ્સો મૂકી દીધી છે. કેવું લાગે છે? હજી તો થોડું ચોખ્ખું થાય ને પછી મસ્ત લાગશે. હજી શું છે કે હજી સામાન, હજી આ ફર્નિચરનું કામ. આ હજી છે ને બધાય પાછળ એક પુટીમાં દે હે. એ તો બધું ભાઈના ફાઇનલ રાઉન્ડ પછી. તો કહું છું પછી ફર્નિચર એ બધું થઈ જશે. આ બધું ચોખ્ખું થાય ને પછી સારું લાગશે. હજી ફાઇનલ રાઉન્ડ થાય પછી. આમાં મિત્રો કાંઈ ફેરફાર કરવાનો હોય તો કહેજો, તો આપણે કરશું કાંઈક. આ દિવાલને આમ વધારી હોય તો કેમ રહી? ડાઇનિંગ એરિયા, ડાઇનિંગ એરિયા ઠીક. વધારીએ તો એવું ડાઇનિંગ થાય. બરોબર. હા તો આ રૂમ પેક થઈ જાય. બરાબર. ડાઇનિંગ ટેબલ ભવિષ્યમાં આપણે અત્યારે નથી રાખ્યું. ભવિષ્યમાં તો તમે ક્યાં રાખશો ડાઇનિંગ ટેબલ? એ તો પછી એમાં ફોલ્ડિંગ કરી નખાય ને સામે દિવાલ. ના એ તો હાલવા ચાલવા મળે. અહીંયા કર્યું હોય ને તો સારું રહે. ને ગેંડી એ લાગી દીધી જો. ગેંડી તો બધાથી અનોખી જો તો. છે. ઈ ઉચકાવી નથી, સરપ્રાઈઝ રાખીશ. લ્યો ઈ બહુ છે. મસ્ત ગેંડી. પછી એકવાર ખોલ તો ખરા. ખુલે ભૂલે નહીં. જોવી છે, નહીં એકવાર જોવા દે. નહીં નહીં કરતી, નહીં જોવા દે, નહીં જોવા દે. બધું થોડું કઈ કહી દેવાનું હોય. હા. surprise રાખવાની. હવે ગેંડામાં હું સરપ્રાઈઝ રાખો. બધી સ્ટીલની નાખે, આપણે સ્ટીલની નથી નાખેલી. જો આવું કંઈક મકાન તૈયાર થઈ ગયું છે અત્યારે સેકન્ડ રાઉન્ડમાં. હવે થર્ડ રાઉન્ડમાં જોઈ કેટલું થાય છે. આને ખખ નો થાય પણ હાવ. તો એમાં ગેંડી જો હવે મારે નથી બતાવી તો યાર બસ ખોલ જો આવી કઈક બધાથી અલગ આપણે નાખી. બધા સ્ટીલની નાખી, આપણે સ્ટીલની નથી નાખી. ગેંડીના જ પૈ 6000 રૂપિયા થાય છે. હવે હરખી વ્યવસ્થિત મૂકજો. હા એમાં અમુક છે ગેંડી દે તે સારી લાગે એમ. હવે બધે જ ગેંડી આવશે. બધે એવી નહીં આવે, ત્યાં તો થોડીક અલગ છે. ત્યાં એટલા અલગ એટલા આ ટાઈપની જ આવશે બધે ગેંડી. હવે બીજું શું કરવાનું છે? લાઇટિંગ બાકી છે એ બધે. એ તો આપણે નરેશભાઈ કરવાના છે લાઇટિંગ. હજી હું બાકી છે ખબર છે તમને? જો આ સાઈડ છે ને, આ સાઈડ આ બધી ઈ કોર પૂરવાની છે હજી. હવે તો એમ તો ઘણું કામ બાકી છે. એમ કઈ થોડું પતી જાય. હજી તો આપણે બનાવ્યું છે જેમ જેમ પૈસા દેવું ને એમ એ તેમ જ હોય ને, એ તેમ જ હોય ને. તો કેવો લાગ્યું મિત્ર? અત્યારે એવું લાગે છે
હજી થર્ડ રાઉન્ડમાં કેવું લાગે એ જોશું આપણે. અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધા ફટાફટ નીચે કોમેન્ટ કરજો કે કેવું લાગે છે, અને આમાં કાંઈ જો નવા જૂની કરવા જેવું હોય તોય નીચે કોમેન્ટ કરજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી.